કેન્દ્રીય કેબિનેટ સોમવારે પાન કાર્ડ અપગ્રેડ કરવા માટે પાન 2.0ની જે પ્રોજેક્ટની મંજૂરી છે એ આપી દેવામાં આવેલી છે। પાન એટલે કે પરમાનન્ટ અકાઉન્ટ નંબર કાર્ડ હવે QR કોડ સાથે જારી કરવામાં આવશે। હવે આવી સ્થિતિમાં ઘણા બધા સવાલો ઊભા થાય છે કે જેમ કે જૂના કાર્ડ છે તેમને QR કોડ સાથે નવું પાન કાર્ડ કેવી રીતે મળશે? શું ફરીથી અરજી કરવી પડશે? એના માટે કોઈ પૈસાની ચૂકવણી કરવી પડશે? તો ચાલો જાણીએ આ વિડીયોની અંદર પાન 2.0 પ્રોજેક્ટ વિશે। અને ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન છે દબાવી લો નવા વિડીયો ઇન્ફોર્મેટિવ જોવા માટે। હવે પ્રશ્ન 1, શું તમને નવું પાન કાર્ડ આપવામાં આવશે? તો હા, તમને નવું પાન કાર્ડ મળશે। હાલના પાન કાર્ડ ધારકોએ કોઈ પણ બદલવાની કે નવા કાર્ડ માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં। તમારું હાલનું પાન કાર્ડ આપોઆપ અપગ્રેડ થઈ જવાનું છે। અને બીજો પ્રશ્ન છે કે નવા પાન કાર્ડમાં શું સુવિધા મળશે? તો નવા કાર્ડમાં QR કોડ જેવા ફીચર્સ હશે। સરકારના જે હેતુ છે ડિજિટલ ઇન્ડિયા હેઠળ પાન 2.0 પ્રોજેક્ટને લાવવાનો છે। આ સરકારી એજન્સીઓએ તમામ ડિજિટલ સિસ્ટમ માટે પાન કાર્ડ એટલે કે કોમન આઇડેન્ટિટી કાર્ડ બનાવવાનું છે। હવે પ્રશ્ન નંબર 3, શું તમારે પાન કાર્ડ અપગ્રેડેશન માટે પૈસા ચૂકવવા પડશે કે નહીં? જી નહીં, પાન કાર્ડ અપગ્રેડેશન માટે સુવિધા ફ્રી હશે અને તમને સામેથી પાન 2.0 એટલે કે કાર્ડ છે ડિલિવર કરવામાં આવશે। હવે પ્રશ્ન નંબર 4, નવા પાન કાર્ડની શા માટે જરૂર પડી? અત્યાર સુધી પાન કાર્ડ ઓપરેટ કરવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતો હતો એ 15 થી 20 વર્ષ જૂનો છે, જેમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। નવી સિસ્ટમ હેઠળ પાન કાર્ડ સંબંધિત તમામ વ્યવસ્થાઓ ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવશે, જેથી ફરિયાદોનો સમયસર નિકાલ થશે। પ્રશ્ન નંબર 4, હવે આ પાન 2.0માં શું તમને ફાયદો થવાનો છે? નવી સિસ્ટમના હેતુ હાલની જે પાન TN 1.0 TN એટલે કે ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન નંબર ઇકોસિસ્ટમને અપગ્રેડ કરવાનો છે। કોર અને નોન કોર પાન TN પ્રવૃત્તિઓએ અને પાન વેરિફિકેશન સેવાની એકીકૃત કરવાનો છે। પાન 2.0 કાયદાઓનો સમજાવટ વૈષ્ણવે કહ્યું હતું કે ફરિયાદ નિવારણ સિસ્ટમ અપડેટ કરવા માટે ડેટા સુરક્ષિત કરવા માટે પાન ડેટા વોલ્ટ સિસ્ટમ સેટ કરવામાં આવી રહી છે। એક સંકલિત પોર્ટલ હોવાના કારણે અન્ય પોર્ટલની મુલાકાત લેવાની જરૂરિયાત દૂર થઈ જશે। બેન્કિંગ અને નાણાકીય સેવાઓ માટે એક મજબૂત અને સરળ ઇન્ટરફેસ બની જશે। હવે પાનને આધાર સાથે લિંક કરવાની સાથે અન્ય નાણાકીય ડેટા પણ એકીકૃત કરવામાં આવશે। 78 કરોડ પાન કાર્ડ અત્યાર સુધી જારી કરવામાં આવ્યા છે। હાલમાં દેશમાં ફક્ત જૂના પાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનો ઉપયોગ 1972થી થઈ રહ્યો છે અને ઇન્કમ ટેક્સ કલમ 139A હેઠળ જારી કરવામાં આવે છે। જો આપણા દેશમાં પાન ધારકોની સંખ્યા નજર કરીએ તો 78 કરોડથી વધુ પાન જારી કરવામાં આવ્યા છે, જે 98% કરદાતા વ્યક્તિઓને આવરી લે છે। મોદી સરકારના આ પ્રોજેક્ટ પર 14 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ અંદાજ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પાન કાર્ડ ધારકોને તેમના પાન નંબર બદલવાની જરૂર રહેશે નહીં। નવા પાન 2.0ને હાલની પાન સિસ્ટમમાં સુધારા તરીકે રજૂ કરવામાં આવશે। નવા કાર્ડમાં સ્કેનિંગ સુવિધાઓ માટે QR કોડ હશે અને સંપૂર્ણ ઓનલાઈન હશે। હવે તમને એક પ્રશ્ન આવતો હશે કે પાન કાર્ડ એટલે શું? પાન એટલે કે પરમાનન્ટ અકાઉન્ટ નંબર, જે 10 અંકનો આવે છે ઓળખ પુરાવા માટે, જે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે। પાન નંબર દ્વારા આવકવેરા વિભાગ કોઈ પણ વ્યક્તિને ઓનલાઈન અથવા નાણાકીય વ્યવહાર પર નજર રાખે છે। તો મિત્રો, પાન 2.0 જે પ્રોજેક્ટ છે એ આવી રહ્યો છે। ટૂંક સમયમાં આ પોર્ટલ પર લોન્ચ કરશે અને તમારે અત્યારે જૂનું પાન કાર્ડ હશે એમને તમારે અપડેટ કરવાની કંઈ જરૂર નહીં, એ આપોઆપ અપગ્રેડ થઈ જવાનું છે।
તો મિત્રો પાન 2.0ની જે ઇન્ફોર્મેશન હું તમને આપી છે કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો અને કમેન્ટમાં જરૂર જણાવ્યા બાદ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા વિડીયો જોવા માટે।